હેલો ફ્રેન્ડ્સ, દરરોજ સવારે જ્યારે અલાર્મ વાગે છે ત્યારે માત્ર એક નવો દિવસ જ શરૂ નથી થતો, પરંતુ એક ગૃહિણીની જવાબદારીઓની નવી શરૂઆત પણ થાય છે. સૌથી પહેલાં રસોડું, પછી ચા, પછી બાળકોને ઉઠાડવા, તેમના ટિફિનની તૈયારી, પતિની ઓફિસની તૈયારી, દૂધ, નાસ્તો, સફાઈ. આજકાલ સોશિયલ મીડિયા પર એટલા સુંદર ઘરો જોવા મળે છે કે ઘણી મહિલાઓ પોતાના ઘરની સરખામણી તેમની સાથે કરવા લાગે છે. દરેક વસ્તુ બિલકુલ સીધી, દરેક વસ્તુ ચમકતી, દરેક ખૂણો બિલકુલ પરફેક્ટ. પરંતુ શું ખરેખર દરેક સમયે આવું ઘર શક્ય છે? ના. જો તમારો પૂરો સમય માત્ર વસ્તુઓને પરફેક્ટ બનાવવામાં જતો રહેશે, તો તમારી પાસે તમારા બાળકો સાથે બેસવાનો સમય નહીં રહે, તમારા પતિ સાથે બે વાતો કરવાનો સમય નહીં રહે, પોતાના માટે એક કપ ચા લઈને બેસવાનો સમય પણ નહીં રહે. યાદ રાખો કે ઘર જેટલું સાફ કરવું જરૂરી છે, એટલું જ ઘરમાં બધા ખુશ રહેવા પણ જરૂરી છે. જો આજે એક ખુરશી પોતાની જગ્યાએથી થોડી ખસી ગઈ છે, તો એમાં દુનિયા ખતમ નથી થઈ જવાની. જો આજે કબાટ સાંજે વ્યવસ્થિત થાય તો પણ કોઈ નુકસાન નહીં થાય. દરેક કામ એ જ સમયે કરવું જરૂરી નથી હોતું. સમજદાર ગૃહિણી એ ઓળખે છે કે કયું કામ અત્યારે કરવાનું છે અને કયું કામ પછી પણ થઈ શકે છે. કારણ કે સમય એ સૌથી કિંમતી સંપત્તિ છે અને જે મહિલા પોતાના સમયનું સન્માન કરતા શીખી જાય છે, તે ક્યારેય આખો દિવસ કામમાં ગૂંચવાયેલી નથી રહેતી. નિયમ: તમારા શરીરને મશીન ન સમજો. બહેનો, આ નિયમ કદાચ સૌથી વધુ જરૂરી છે. આપણે આખા પરિવારનું ધ્યાન રાખતા રાખતા પોતાની જાતને જ ભૂલી જઈએ છીએ. સૌને ગરમ જમવાનું મળશે, સૌની ચા સમય પર બનશે, સૌની દવા યાદ રહેશે, પરંતુ પોતાની દવા, પોતાનો નાસ્તો, પોતાનો આરામ, આ બધાનો વારો મોટાભાગે સૌથી છેલ્લે આવે છે. ધીમે ધીમે કમરનો દુખાવો શરૂ થાય છે, ઘૂંટણમાં દુખાવો થવા લાગે છે, થાક હંમેશા રહે છે અને પછી આપણે વિચારીએ છીએ કે આખરે હું આટલી બધી કેમ થાકી જાઉં છું? કારણ કે તમે તમારા શરીરને આરામ આપ્યા વિના સતત કામ કરાવ્યું છે. જો ઘરનું મિક્સર ખરાબ થઈ જાય તો આપણે તરત રિપેર કરાવીએ છીએ અને વોશિંગ મશીન બગડી જાય તો તરત મિકેનિકને બોલાવીએ છીએ. પરંતુ જ્યારે આપણું પોતાનું શરીર થાકી જાય છે, ત્યારે આપણે કહીએ છીએ કે કંઈ નહીં, થોડુંક વધારે આપણે કામ કરી લીધું છે ને એટલા માટે. આ આદત બદલવી પડશે. દર 2-3 કલાકે 5 મિનિટ બેસો, પાણી પીઓ, ઊંડો શ્વાસ લો. જો શક્ય હોય તો સવારે 10 મિનિટ હળવી સ્ટ્રેચિંગ અથવા તો ચાલવાનું શરૂ કરો. યાદ રાખો કે સ્વસ્થ ગૃહિણી જ સ્વસ્થ પરિવારનો સૌથી મજબૂત પાયો હોય છે. જો તમે જ બીમાર પડી જશો તો આખા ઘરની વ્યવસ્થા બગડી જશે. તેથી પોતાનું ધ્યાન રાખવું એ કોઈ સ્વાર્થ નથી, પરંતુ આખા પરિવારની જવાબદારી છે. ઘણી મહિલાઓ એવું વિચારે છે કે રવિવારે આખું ઘર સાફ કરી લઈશું. પછી રવિવાર આવે છે અને આખો દિવસ સફાઈમાં વીતી જાય છે. સાંજ સુધીમાં શરીર જવાબ આપી દે છે અને બીજા દિવસે ફરી એ જ થાક. એવું એટલા માટે થાય છે કારણ કે આપણે નાના નાના કામો ભેગા કરતા રહીએ છીએ. સમજદાર ગૃહિણી ક્યારેય કામ ભેગું થવા દેતી જ નથી. આજે માત્ર એક કબાટ, તો કાલે માત્ર એક જ ખાનું, પરમ દિવસે માત્ર ફ્રીજ. તેનાથી 5-10 મિનિટ વધારાનું કામ. 1 મહિના પછી આખું ઘર વ્યવસ્થિત મળશે અને તમે ક્યારેય આખો દિવસ સફાઈ કરવાની તમારે જરૂર નહીં પડે. મોટી સફળતા હંમેશા નાની નાની આદતોથી બને છે. ઘર પણ એક દિવસમાં વ્યવસ્થિત ન થાય. તે રોજની નાની નાની સારી આદતોથી સુંદર બને છે. અને જ્યારે આદતો બદલાય છે, ત્યારે માત્ર ઘર જ નહીં, આખા પરિવારનો માહોલ બદલાઈ જાય છે. ઘરમાં શાંતિ વધે છે, તણાવ ઓછો થાય છે અને સૌથી મોટી વાત, ગૃહિણીના ચહેરા પર સ્મિત પાછું ફરે છે. કારણ કે હવે તે કામની ગુલામ નથી, પરંતુ સમયની માલિક બની ચૂકી હોય છે. સૌથી પહેલાં તમારી જાતને વ્યવસ્થિત કરો, તો જ ઘર વ્યવસ્થિત રહેશે. મારી વહાલી બહેનો, એક વાત હંમેશા યાદ રાખો કે ઘરની અસલી ઉર્જા દિવાલો, ફર્નિચર કે મોંઘા સામાનથી નથી આવતી, પરંતુ તે મહિલામાંથી આવે છે જે આખા ઘરને સંભાળે છે. જો ઘરની ગૃહિણી સવારથી જ પરેશાન, ચીડચીડી, થાકેલી અને માનસિક રીતે ગૂંચવાયેલી હશે, તો તેની અસર આખા ઘર ઉપર જોવા મળે છે. બાળકોના વર્તનમાં પણ, પતિના મૂડમાં પણ અને ઘરના વાતાવરણમાં પણ. તેથી દરરોજ સવારે સૌથી પહેલાં પોતાના મનને વ્યવસ્થિત કરતા શીખો. સવારે ઉઠતાની સાથે જ એ ન વિચારો કે આજે કેટલું કામ બાકી છે, પરંતુ તમારી જાતને કહો કે આજે હું ગભરાઈને નહીં, સમજદારીથી કામ કરીશ. વિશ્વાસ કરો, માત્ર આ એક વિચાર તમારા આખા દિવસનો માહોલ બદલી શકે છે. તો બહેનો, આપણામાંથી ઘણી મહિલાઓ પોતાની દરેક નાની ભૂલ પર પોતાની જાતને દોષ આપતી રહે છે. જો આજે રોટલી થોડી જાડી બની ગઈ, આજે કપડાં સાંજે ઘડી વળાયા, તો મનમાં અપરાધ ભાવ આવવા લાગે છે. પરંતુ શું ખરેખર આટલી મોટી ભૂલ છે? બિલકુલ નહીં. એક સારી ગૃહિણી તે નથી હોતી જે ક્યારેય ભૂલ ન કરે. એક સારી ગૃહિણી તે હોય છે કે જે દરરોજ થોડા થોડા વધુ સારા બનવાનો પ્રયાસ કરે. તમે મશીન નથી, તમે પણ માણસ છો. તમારે પણ આરામ જોઈએ છે, તમને પણ હસવાનો અધિકાર છે, તમને પણ કોઈ પણ અપરાધભાવ વગર 10 મિનિટ બેસીને ચા પીવાનો હક છે. પોતાના માટે સમય કાઢવો એ આળસ નથી, તે તમારા માનસિક સ્વાસ્થ્યમાં કરવામાં આવેલ સૌથી મોટું રોકાણ છે. રોજ ઓછામાં ઓછું 15-20 મિનિટ એવું કામ કરો જેનાથી તમને ખુશી મળે. ભગવાનનું નામ લો, કોઈ પુસ્તક વાંચો, હળવું સંગીત સાંભળો, બાલ્કનીમાં બેસીને ચા પીઓ.
થોડીવાર છોડ પાસે બેસો અથવા બસ થોડી મિનિટ શાંત બેસીને ઊંડો શ્વાસ લો. આપણે ઘણીવાર આખા ઘરની સફાઈ કરીએ છીએ, પરંતુ ક્યારેય પોતાના મનની સફાઈ કરીએ છીએ? મનમાં જમા થયેલી ફરિયાદો, જૂની વાતો, અન્યોએ કહેલી વાતો, સરખામણી, નારાજગી, આ બધાનો બોજ પણ આપણી ઉર્જાને ખતમ કરી નાખે છે. દરરોજ સવારે એક નવો નિયમ લો. હું આજે કોઈની સાથે મારી સરખામણી નહીં કરું. હું મારું ઘર મારી પરિસ્થિતિઓ અનુસાર જ ચલાવીશ. યાદ રાખો, દરેક ઘર અલગ હોય છે, દરેક પરિવાર અલગ હોય છે. તેથી પોતાની સરખામણી કોઈ બીજા ઘર સાથે ક્યારેય ન કરો. જે દિવસે તમે પોતાના મનને વ્યવસ્થિત કરતા શીખી લીધું, તે દિવસે આપોઆપ ઘર વ્યવસ્થિત લાગવા માંડશે. સવારે 8 વાગ્યા સુધીમાં બધું કામ પૂરું કરી લેવું એ લક્ષ્ય નથી. સંતુલિત જીવન જીવવું એ લક્ષ્ય બનાવો. હવે હું તમને આ વિડીયોનો સૌથી મહત્વનો નિયમ જણાવવા જઈ રહી છું. કદાચ તમે આખા વિડીયોમાં એ જ વિચાર્યું હશે કે આપણું લક્ષ્ય સવારે 8 વાગ્યા સુધીમાં ઘરનું બધું કામ ખતમ કરવાનું છે. પરંતુ ના, આ માત્ર એક પ્રતીક છે. અસલી લક્ષ્ય છે પોતાના જીવનમાં સંતુલન લાવવું. જો સવારે 8 વાગ્યા સુધીમાં કામ પૂરું થઈ જાય, પરંતુ તમે સંપૂર્ણપણે થાકી જાઓ, કમર દુખવા લાગે, કોઈની સાથે સરખી રીતે વાત કરવાનું મન ન થાય, બાળકોનું હસવું પણ તમને પરેશાન કરવા લાગે, તો પછી આટલી જલ્દી કામ પૂરો કરવાનો શું ફાયદો? એક સફળ ગૃહિણી તે નથી હોતી જે સૌથી વધુ કામ કરે છે. સફળ ગૃહિણી તે હોય છે જે પોતાના પરિવારને સમય આપે છે, પોતાના બાળકોની વાતો ધ્યાનથી સાંભળે છે, પતિ સાથે બે પણ હસીને બેસે છે, વડીલોનું સન્માન કરે છે અને સૌથી જરૂરી પોતાની જાતને પણ પ્રેમ કરે છે. બાળકોને હંમેશા ચમકતો ફ્લોર યાદ નહીં રહે, પરંતુ તેમને એ ચોક્કસ યાદ રહેશે કે તેમની મમ્મીએ તેમની સાથે બેસીને હસતા હસતા જમ્યું હતું. તેમને એ યાદ રહેશે કે મમ્મીએ તેમની વાતો સાંભળી હતી. પતિને એ યાદ નહીં રહે કે તમે દરરોજ કેટલી વાર ઝાડુ પોતા કર્યા, પરંતુ તેમને ચોક્કસ યાદ રહેશે કે મુશ્કેલ સમયમાં તમે હસીને તેમનો સાથ આપ્યો. ઘર માત્ર ઈંટ, સિમેન્ટ અને ફર્નિચરનું નામ નથી. ઘર એ જગ્યા છે જ્યાં લોકો શાંતિ મેળવવા આવે છે, અને એ શાંતિનું સૌથી મોટું કારણ હોય છે એક ખુશ, શાંત અને સંતુલિત ગૃહિણી. તેથી આજે હું તમારા સૌની પાસે એક નાનકડું વચન માંગુ છું. આજ પછી તમે કામ તો પૂરા મનથી કરશો, પરંતુ પોતાના મનની શાંતિના ભોગે નહીં. તમે ઘરને સંભાળશો, પરંતુ પોતાની જાતને ખોઈને નહીં. તમે પરિવારની દેખભાળ કરશો, પરંતુ પોતાના સ્વાસ્થ્યની અવગણના કરીને નહીં. યાદ રાખો, દુનિયાની સૌથી મોટી સંપત્તિ એક એવું ઘર છે જ્યાં પ્રેમ હોય, સન્માન હોય, શાંતિ હોય અને એક હસતી ગૃહિણી હોય. જો તમારું સ્મિત જળવાઈ રહેશે, તો તમારું ઘર પણ હંમેશા ખુશ રહેશે. અને આ એ જ એક સાચી સ્માર્ટ હાઉસવાઈફની સૌથી મોટી ઓળખ છે. તો બહેનો, જો તમે આજની આ પૂર્વ વિડીયોને ધ્યાનથી જોઈ છે, તો કદાચ હવે તમને સમજાઈ ગયું હશે કે એક સફળ ગૃહિણી બનવાનો અર્થ આખો દિવસ અટક્યા વગર કામ કરવું નથી. એક સફળ ગૃહિણી તે છે જે પોતાના ઘરને વ્યવસ્થિત રાખે છે, પરંતુ પોતાની જાતને અસ્તવ્યસ્ત થવા દેતી નથી. તે પરિવારનું ધ્યાન રાખે છે, પરંતુ પોતાના સ્વાસ્થ્યને પણ મહત્ત્વ આપે છે. તે સમયની ગુલામ નથી બનતી, પરંતુ સમયને પોતાનો સાથી બનાવે છે. યાદ રાખો, ઘરમાં સૌથી કિંમતી વસ્તુ મોંઘા પડદા, નવું ફર્નિચર કે મોટું રસોડું નથી. ઘરની સૌથી મોટી તાકાત હોય છે તે ઘરની ગૃહિણી. જો ગૃહિણી ખુશ છે તો ઘરમાં શાંતિ રહે છે. જો ગૃહિણી સ્વસ્થ છે તો પરિવાર મજબૂત રહે છે. અને જો ગૃહિણી સકારાત્મક છે તો બાળકોનું ભવિષ્ય પણ સકારાત્મક બને છે. તેથી આજની પોતાની જાતને માત્ર એક વચન આપો: હું મારા ઘરને પ્રેમથી સંભાળીશ, પરંતુ મારી ખુશીઓના ભોગે નહીં. હું દરરોજ થોડું થોડું વધુ સારું બનવાનો પ્રયાસ કરીશ. હું મારી સરખામણી કોઈ બીજા સાથે નહીં કરું. હું કામને બોજ નહીં, પરંતુ મારા પરિવાર પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ માનીશ. અને સૌથી જરૂરી, હું ખુદનું પણ એટલું જ સન્માન કરીશ જેટલું મારા પરિવારનું કરું છું. તો બહેનો, જીવન ખૂબ નાનું છે. દરેક દિવસને ફરિયાદમાં નહીં, પરંતુ સ્મિતમાં વિતાવો. ઘરને માત્ર સાફ નહીં, ઘરને ખુશ રાખો. કારણ કે બાળકો મોટા થઈને એ યાદ નહીં રાખે કે ઘરમાં એક પણ ધૂળનો કણ ન હતો. તેમને એ યાદ રહેશે તેમની મમ્મી દરેક કપરા દિવસમાં પણ હસતી હતી, તેમને ગળે લગાવતી હતી અને તેમને અહેસાસ અપાવતી હતી કે દુનિયામાં સૌથી સુરક્ષિત જગ્યા તેમનું પોતાનું ઘર છે. આ જ એક સાચી ગૃહિણીની સૌથી મોટી સફળતા છે. જો આજના વિડીયોમાં તમારા દિલને સ્પર્શ્યું હોય, જો તમને લાગ્યું હોય કે આ વાતોથી તમારી જિંદગી થોડીક પણ સરળ બની શકે છે, તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને તમારી બહેનો, મિત્રો અને તમામ મહિલાઓ સાથે શેર કરજો, જેઓ આખા પરિવારનું ધ્યાન રાખતા રાખતા પોતાની જાતને ભૂલી જાય છે. અને જો તમે આવા જ ઘર, પરિવાર, આત્મવિશ્વાસ અને ખુશહાલ જીવન સાથે જોડાયેલા પ્રેરણાદાયક વિડીયો જોવા માંગતા હો, તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.